ચૂંટણી રણનીતિથી જીતાય છે। આ વખતે બિહારની અંદર બીજેપીએ સાબિત કર્યું છે। લઘુમતી સમાજની અનેક બેઠકો, કારણ કે બિહારની અંદર લઘુમતી સમાજના ઘણા મતદાતાઓ છે, ત્યાં બીજેપીના ઉમેદવારો આગળ છે। બે બેઠકની વાત કરીશ, કિશનગંજ અને તિગરા। આ બંને બેઠક પર બીજેપીના ઉમેદવાર આગળ છે। અત્યાર સુધી આ બંને બેઠક બીજેપી પાસે ક્યારેય આવતી નહોતી। કિશનગંજની વાત કરી લઉં તો ભાજપના સ્વીટીસિંહ 1147 મતથી આગળ છે, અને એવી બેઠક છે જ્યાં 72% મતદાતાઓ મુસ્લિમ છે, લઘુમતી સમાજના છે। તો બીજી તરફ ઇતિહાસમાં પહેલીવાર તિગરા બેઠક જ્યાં 80% લઘુમતી સમાજના મતદાતાઓ છે, અને ત્યાં સીપીઆઈ જે ખરું એનો વર્ષોથી કબજો રહેલો છે। અત્યાર સુધીની અંદર આ બેઠક પર ક્યારેય બીજેપી જીત્યું નથી, સીપીઆઈનો ગઢ ગણાય છે। આ બેઠક ઉપર બીજેપીના રજનીશ કુમાર 14,000 મતથી આગળ છે। આપણે તમામ લોકો જાણીએ છીએ કે ડબલ એન્જિનની સરકાર છે, એનો સીધો લાભ પણ મળ્યો છે, અને આ જીતની અંદર સ્વાભાવિક રીતે જ મોટો ચહેરો નરેન્દ્રભાઈ મોદી રહ્યા, અમિતભાઈ શાહ રણનીતિકાર રહ્યા, CR પાટીલ બીજેપીના ચૂંટણીના સહપ્રભારી હતા, ભીખુભાઈ દલસણિયા સંગઠન મહામંત્રી હતા। માત્ર આટલી વાત નહોતી, બીજેપીએ ગુજરાતમાંથી, કારણ કે આખી રણનીતિને સમજે છે, કેન્દ્રીય નેતૃત્વની રણનીતિને જાણે છે બીજેપીના નેતાઓ, એટલે બીજેપીના ધારાસભ્યો સાંસદો જે ગુજરાતથી છે એમને ત્યાં મોકલવામાં આવ્યા હતા। આ બંને બેઠકની વાત કરું તો સુરતથી અનેક કાર્યકર્તાઓને આ બેઠકની જવાબદારી સોંપાઈ હતી, અને ગણતરી સાથે જવાબદારી સોંપાઈ હતી। હું જે જાણું છું એ પ્રકારે દિનેશ રાજપુરોહિત CR પાટીલના ઘણા નજીકના છે, બીજેપીના કોર્પોરેટર પણ છે, એમની આખી ટીમને આ બંને બેઠકની જવાબદારી સોંપાઈ હતી। ક્લિયર કહેવાયું હતું કે આ બંને બેઠકો જીતવી અઘરી છે, આ પ્રકારના સમીકરણ છે, જીતવી જરૂરી છે અને જીતવી જ છે। તો બંને બેઠકો ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ખાસ કરીને કિશનગંજમાં તો હજુ પણ કાંટાની ટક્કર માની શકાય, કારણ કે 1147 મતથી આગળ છે, પણ બીજી બેઠક તિગરા જે ક્યારેય બીજેપી નહોતું જીતતું, ક્યારેય શક્ય જ નહોતું, સીપીઆઈનો ગઢ હતો, કોંગ્રેસનો બી નહીં, સીપીઆઈનો ગઢ હતો, એ ગઢને ધ્વંસ કરે તેવા સ્પષ્ટ સંકેત છે। 7 રાઉન્ડ થઈ ચૂક્યા છે, 17,000 કરતાં આગળ છે। કુલ મળીને હકીકત એ છે કે માત્ર યાત્રાઓથી નહીં પણ રણનીતિથી અને કાર્યકર્તાઓના પરિશ્રમથી ચૂંટણી જીતી શકાય છે, અને જ્ઞાતિવાદી સમીકરણોથી પણ વિપરીત પરિણામ લાવી શકાય છે, એ બીજેપીએ સાબિત કર્યું છે।